લોકસભાની ચૂંટણી 2024 જેમાં અત્યારે આપણે ધ્યાનમાં છે કે ભાઈ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીનું ગઠબંધન છે. ભાવનગરમાં અત્યારે છે, ભાવનગરમાં આમ આદમી પાર્ટીને સીટ મળી છે, પરંતુ કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ગઠબંધનના કારણે કોંગ્રેસના કાર્યકર્તાઓ જે છે એ પણ લાગેલા છે કે ક્યાંક ભાજપ જે છે એને ક્યાંક પતન મળી શકે, એની સીટો ઓછી થઈ શકે એના માટેના પ્રયત્નમાં. અત્યારે આપણે અહીંયા ભાવનગરમાં આપણી સાથે અમિતભાઈ છે, જે પ્રદેશ માલધારી સેલના પ્રમુખ છે. અમિતભાઈ, એક તો અહીંયા ભાવનગરની સ્થિતિની વાત કરવામાં આવે, આમ આદમી પાર્ટીની સીટ છે, કોંગ્રેસ આમાં કઈ રીતે કામ કરી રહી છે અને કયા કયા મુદ્દાઓ પર કામ થઈ રહ્યું છે? આપને વાત કરી મુજબ કે આપ અને કોંગ્રેસ એટલે ઇન્ડિયા ગઠબંધન રાષ્ટ્રીય લેવલનું અમારું આ ગઠબંધન છે. ગુજરાતમાં 2 સીટ ઉપર આ ગઠબંધન નક્કી થયેલું છે, ભાવનગર અને ભરૂચ. જોકે રાજ્યમાં અલગ અલગ રાજ્યોમાં બીજા સાથી પક્ષો સાથે પણ ગઠબંધન થઈને ચૂંટણી લડી રહ્યા છે. ભાવનગરના ભાગરૂપે જ્યારે અમારા કોંગ્રેસ અને આપને સંયુક્ત રીતે જ્યારે અહીંયા કામ કરવામાં આવ્યું છે, ત્યારે બોટાદના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણા, ચાલુ ધારાસભ્ય છે આપમાંથી, એને જ્યારે પસંદગી ઉતારી છે, ત્યારે ઇન્ડિયા ગઠબંધનની અમારી નીતિ મુજબ અહીંયા કોંગ્રેસ અને આપ બધા જ આગેવાનો અને કાર્યકર્તાઓ સાથે રહી અને માનનીય ગુજરાત પ્રદેશ કોંગ્રેસ સમિતિના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબની આગેવાની નીચે જ્યારે ભાવનગર એમનું હોમટાઉન હોય, ત્યારે કોંગ્રેસના આગેવાનો અને કાર્યકરો ચોક્કસપણે મજબૂતાઈથી ખૂબ સારી રીતે ઉમેશભાઈ મકવાણાની સાથે ખભો મિલાવીને કામ કરી રહ્યું છે. કયા કયા મુદ્દાઓ છે? કારણ કે વિકાસની જે સરકાર છે અને એવામાં ભાવનગરની મહાનગરપાલિકાની વાત કરવામાં આવે તો કયા કયા પોઈન્ટ જે છે ઘટે છે? વિકાસની વાતો આપ કરી રહ્યા છો મુજબ વિકાસ જે છે એ વાતો પોકળ છે. વિકાસ જે છે એ એક જેને કહેવાય ને કે ચશ્મા જે એના ભક્તો જે છે એમને ખાલી વિકાસ દેખાઈ રહ્યો છે. ભાવનગરની વાત જો કરીએ તો ભાવનગર મહાનગરની અંદર વિકાસના નામે આજ દિન સુધી એવું કોઈ મોટા ઉદ્યોગો હોય કે રોજગારીની તકો હોય એવું આ સરકારમાં અહીંયાથી કોઈ મળ્યું નથી. અહીંથી પ્રદેશના પ્રમુખ પણ રહી ચૂક્યા છે, ભાવનગરમાંથી કેન્દ્રમાં મિનિસ્ટર પણ રહી ચૂક્યા છે અને મંત્રી પણ ચાલુ છે, પણ છતાં પણ ભાવનગરની અંદર એવી કોઈ રોજગારીની તકો આજ દિન સુધી મળી નથી. મને કહેતા આનંદ થાય છે કે જે તે સમય ગુજરાત પ્રદેશના અત્યારના પ્રમુખ શક્તિસિંહજી ગોયલ સાહેબ જ્યારે હેલ્થ મિનિસ્ટર હતા અને ત્યારે ભાવનગરને ખૂબ મોટી મેડિકલ કોલેજ આવી હતી, કોંગ્રેસની સરકાર હતી. એ જ રીતે અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ તો એ કોંગ્રેસની દેન છે. જે તે સમયે કોંગ્રેસના શાસનમાં અલંગ શિપ બ્રેકિંગ યાર્ડ ઊભું થયું છે, એના હિસાબે આજે ખૂબ મોટા પાયે આ જિલ્લાની અંદર રોજગારીની તકો ઊભી થઈ છે. નાના મોટા ઉદ્યોગો, શિપ રોલિંગ મિલ કે એવા બધા ઉદ્યોગો હોય, ટ્રક ટ્રાન્સપોર્ટના ઉદ્યોગો હોય, એના કારણે ધમધમતા છે. અત્યારની સરકારની પોલિસીની વાત કરીએ તો આ છેલ્લા દિવસોની અંદર શિપ બ્રેકિંગ યાર્ડ મૃતપાય હાલતમાં છે. અલંગની અંદર ખૂબ ખાડાઓ જે છે એ બંધ હાલતમાં છે. ભાવનગરનો બીજો ઉદ્યોગ કહી શકાય પ્લાસ્ટિક ઉદ્યોગ, એમને પણ જે તે સમયે ખૂબ વેગ હતો, પણ સરકારની પોલિસીના હિસાબે અત્યારે પ્લાસ્ટિક ઉદ્યોગ પણ મૃતપાય હાલતમાં છે. જે તે સમયે આખા સૌરાષ્ટ્ર માટેનું હીરા ઉદ્યોગનું સેન્ટર જે છે એ ભાવનગર બની શકે એમ હતું. ખૂબ આખા સૌરાષ્ટ્રમાંથી હીરા ઉદ્યોગના વ્યવસાયિક જે કામ કરતા મુખ્ય જે છે માણસો એ ભાવનગર આવીને વસ્યા હતા. ભાવનગરની એ કોઈ પોલિસી ન બની કે જેના કારણે અહીંથી ઉદ્યોગ અને લોકો ડેવલપ થાય, એના કારણે અહીંથી વતન છોડીને માણસો બહાર જવા માંડ્યા છે. એ પરિસ્થિતિ ભાવનગરની અંદર છે. ભાવનગર મહાનગરપાલિકાની અંદરની વાત કરીએ તો રોડ, રસ્તા કે જે કંઈ છે એ ખૂબ માણસો પરિસ્થિતિ એવી છે કે કંટાળી જાય. છેલ્લા 3 થી 4 વર્ષની અંદર એક ભાવનગરની અંદર ભાવનગરથી અહીંયા વચ્ચે સુધીનો જે એક ઓવરબ્રિજ બની રહ્યો છે એ 4 વર્ષની અંદર હજી પણ પૂર્ણ થયો નથી. લોકો ત્રાહિમામ થઈ ગયા છે. હવે એવું કહે છે કે આજ પછી બીજો કોઈ બ્રિજ પણ માંગવો નથી. એ પરિસ્થિતિની અંદર આ કોર્પોરેશન કે પંચાયતની કામગીરી થઈ રહી છે. આપણે બીજા પણ ઘણા બધા કાર્યકર્તાઓ જોડાયેલા છે, એમની વાત કરીએ આ